સુરત પાંડેસરા વિસ્તારમાં એક 17 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। મૃતદેહ પીએમ રૂમમાં મૂકવામાં આવ્યો છે। પાંડેસરા પોલીસે આત્મહત્યાના કારણોની તપાસ શરૂ કરી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી હૃદય વિદારક ઘટના સામે આવી છે। 17 વર્ષના એક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકના મૃતદેહને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે। હાલ પાંડેસરા પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે। આત્મહત્યા પાછળનું કારણ અત્યાર સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। પોલીસે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે અને મામલાની તપાસ શરૂ કરી છે। યુવકના મૃત્યુથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। વધુ વિગતોની રાહ છે। रमाशंकर। क्या हुआ सर? हम लोग ड्यूटी गया, 8 बजे ड्यूटी था। 8 बजे उसका टिफिन पैक किया, बोला चलो मैं आ रहा हूँ आने के लिए। तो हम लोग आगे निकल गया, वो बोला चलो आ रहा हूँ, नहीं आया और हम लोग चला गया। फिर 8:30 बजे आया, देखा तो दरवाजा बंद करके फांसी लगा के वो कर लिया। फिर घर खोला तो फिर पुलिस को बुलाया था? पुलिस गया था। फिर क्या हुआ? पुलिस गया था, उसको दरवाजा तुड़वाया, उसको छुड़ाया, निकाला। यूपी से है कि बिहार से? यूपी से, इलाहाबाद प्रयागराज। क्या काम करता था? पोटला बांधता था। कितने टाइम से, कितने सालों से काम? अरे सालों से नहीं, अभी 5 महीना हो रहा है। उसके मम्मी पापा कहाँ पे? मम्मी घर पे है, पापा खत्म हो गया। आप इनके कौन लगते हैं? हम इनका फूफा लगते हैं लड़के का। ये क्यों करा आपको पता है? नहीं ये नहीं मालूम सर, किसका दिमाग क्या है, कैसे क्या किया, ये सब मालूम नहीं। किसके दिमाग में क्या है। इसकी उम्र कितने साल की थी पता है? इसका 17 साल 16 साल।